સુરેન્દ્રનગરથી શ્રી સુંધામાતા, દ્વારકા, સોમનાથ અને ઇલોરગઢ બાદ 5મા વર્ષે વિશ્વકર્મા વંશજોની રાષ્ટ્રપ્રેમ, પ્રભુભક્તિ અને સમાજ એકતાનો સંદેશ આપતી બાઇક યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રિદિવસીય યાત્રા તારીખ 12/4/2026ના રોજ વહેલી સવારે 5:30 કલાકે સુરેન્દ્રનગરથી પ્રસ્થાન કરશે અને પાટડી, શંખેશ્વર તથા રાધનપુર માર્ગે આગળ વધીને બપોરે 12 કલાકે નડાબેટ એટલે કે ભારત-પાકિસ્તાન બોર્ડર ખાતે પહોંચશે. યાત્રાનો મુખ્ય હેતુ સરહદ દર્શન દ્વારા દેશપ્રેમની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો અને વિશ્વકર્મા સમાજમાં એકતા પ્રસ્થાપિત કરવાનો છે. પ્રથમ દિવસે યાત્રિકો નડાબેટ સરહદ પર જઈ ભારત-પાકિસ્તાન બોર્ડરની મુલાકાત લેશે અને ત્યાં યોજાતી આકર્ષક પરેડ નિહાળી દેશભક્તિનો અનોખો અનુભવ કરશે. ત્યારબાદ નડેશ્વરી માતાજીના પાવન દર્શન કરીને યાત્રા કટાવધામ તરફ પ્રયાણ કરશે. પ્રથમ દિવસના અંતે શ્રી વિશ્વકર્મા મંદિર કટાવધામ ખાતે રાત્રિ વિશ્રામની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં પ્રાર્થના અને આરતી સાથે ધાર્મિક કાર્યક્રમ યોજાશે. તારીખ 13/4/2026ના રોજ સવારે કટાવધામમાં આરતી અને પૂજન બાદ સમાજબંધુઓ વચ્ચે મિલન સમારોહ યોજાશે. યાત્રિકો વચ્ચે પરસ્પર પરિચય અને સંવાદથી સમાજ એકતાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. ત્યારબાદ યાત્રા ઢીમા તરફ આગળ વધશે, જ્યાં રાત્રિ રોકાણ રહેશે. સમગ્ર યાત્રા દરમિયાન સુરક્ષા, નિવાસ અને ભોજનની સુચારુ વ્યવસ્થા આયોજન સમિતિ દ્વારા કરવામાં આવી છે. તારીખ 14/4/2026ના રોજ સવારે 8:30 કલાકે ઢીમાથી સુરેન્દ્રનગર તરફ વળતે મુસાફરી શરૂ થશે અને માર્ગમાં વિરામ લઈ યાત્રિકો સાંજે સુરેન્દ્રનગર પરત ફરશે. 3 દિવસીય આ બાઇક યાત્રા વિશ્વકર્મા વંશજોમાં રાષ્ટ્રીય ચેતના, આધ્યાત્મિક ભાવના અને સામાજિક એકતાનું પ્રતીક બની રહેશે. આ યાત્રામાં ગુજરાતભરના તમામ વિશ્વકર્મા વંશજો જોડાઈ શકે છે. રજિસ્ટ્રેશન માટે યાત્રા સંયોજક દિનેશ ગજ્જરને વોટ્સએપ નંબર 9825776274 પર સંપર્ક કરી નામ નોંધાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. આયોજકોના જણાવ્યા અનુસાર આ બાઇક યાત્રા માત્ર ધાર્મિક પ્રવાસ નથી, પરંતુ સરહદ દર્શન સાથે રાષ્ટ્રપ્રેમ અને સમાજ સંગઠનનો જીવંત સંદેશ આપતી એક અનોખી પહેલ છે, જે યુવાનોમાં દેશ સેવા અને સંસ્કાર પ્રત્યે નવી ઉર્જા પ્રેરિત કરશે.